એજન્સીને પણ કહી રહ્યા છીએ કે તમે તમારા ખર્ચો બચાવવા માટે પાલિકા પર ન થોપી બેસાડો, તમે તોડ્યું છે તો તમે જ રિપેર કરો। નમસ્કાર મિત્રો, હળવદના દફતર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે અમે છીએ રાણેકપર રોડે, એટલે કે વૃંદાવન જે સોસાયટી છે તેની સામે, જ્યાં હરિદર્શન પાછળ કેનાલ નીકળી છે નર્મદાની, ત્યાં છીએ। ત્યાં નર્મદાના કાંઠે બરોબર એક પાલિકાનો સંપ આવેલો છે કે જે બહારથી ઉપરથી જે સોસાયટી છે રાણેકપર રોડે, ત્યાંથી તેનું પાણી જે ગટર દ્વારા આવતું હોય છે અને ત્યાં એ સંપમાં ગટરનું પાણી જતું હોય છે। આપ જે પ્રકારે મિત્રો જોઈ રહ્યા છો, પહેલાં હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ગટર છે અહીંથી છલકી અને આ પાણી આપ જોઈ રહ્યા છો, અહીં ઉપરથી જે પાણી આવે છે તે ગટર તોડી નાખવામાં આવી છે। એટલે કે અહીંયા રોડ બન્યો તે પહેલાં આ ગટર હતી અને રોડ બનાવ્યા બાદ એ ગટર જે છે તે અત્યારે અહીં ખુલ્લી જોવા મળી રહી છે, કારણ કે અહીંયા જે પાણીનું વહેણ હતું એ પાણીનો નિકાલ માટે આ પાણી અહીંથી સામતસર તળાવમાં જાય, જે વરસાદી પાણી, ત્યાં એજન્સી દ્વારા એ વરસાદી પાણી માટે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તે ભૂંગળા મેકવામાં આવ્યા છે, તે વરસાદી પાણીના છે, પરંતુ હાલ ગટરનું પાણી એમાં જઈ રહ્યું છે, કારણ કે અહીંયા ગટર જે છે તેમાં ભંગાણ કરી દેવામાં આવ્યું છે। એટલે પાણી જે છે તે સીધું વરસાદી પાણી જ્યાં જાય તેમાં મિક્સ થઈ ગયું છે, એટલે કે આ સંપ સુધી પાણી નથી પહોંચી શક્યું। ત્યારે અહીં એજન્સીને પાલિકા દ્વારા વાત કરવામાં આવી હતી કે આ અમને રિપેર કરી દો, અમારું પાણી જે પ્રકારે પહેલાં ચાલતું હતું, સંપ સુધી પહોંચતું હતું તેવી રીતે પહોંચાડવામાં આવે, પરંતુ તેમાં એજન્સી અલ્લા તલ્લા દઈ રહી છે કે એ હવે પાલિકાને કરવાનું। એટલે પાલિકાના સદસ્ય છે સતીશભાઈ અમારી સાથે, તેઓનું કહેવાનું થાય છે કે આ જે કંઈ આ રોડ છે, જે એજન્સી છે તેને આ તોડેલું છે તો તેને આ રિપેર કરવાનું હોય છે, પરંતુ તે મનમાની ચલાવી રહ્યા છે। અત્યારે આપણી સાથે આ વિસ્તારના જે સદસ્ય છે સતીશભાઈ, તે જોડાયા છે। સતીશભાઈ, સમગ્ર શું મામલો છે? આ પાણી છલકાઈ રહ્યું છે? આ કાયદેસર રોડ બનાવ્યો તેથી અમારું ચાલુ હતું, અહીં ડીસીબીથી જે ગઈ સુધી અમારી લાઈન બ્લોક કરી નાખી છે। આ પાણી અત્યારે જે નીકળે છે, આ પાણી એમને મોટર જે વરસાદના પાણીની ને ઓલી લાઈનમાં જઈને તળાવમાં જાય। હવે પછી આમના પબ્લિક શું કહે કે આ પાણી તમે તળાવમાં કરો, વાંક આરએનબી વાળાનું છે, આરએનબી વાળા અમારી લાઈન દબાઈ દીધી। આમાં અમે બે દિવસોમાં જેટિંગ માર્યું, એ પાઇપ અમારી આખી દબાઈ ગઈ, જેટિંગ લાગતું નથી। સામેની સાઈડમાં જે રહ્યો એ પાણીનું ટાંકું વધારતું, એમાં પાણી જતું નથી। આ ગટરનું પાણી જે સંપ સુધી નથી પહોંચતું, એટલે કે આ નથી પહોંચતું એનું કારણ કે આ જે કંઈ એજન્સીઓ છે તેના દ્વારા આમાં આ ગટરમાં ભંગાણ કરવામાં આવ્યું છે? હવે નહીં, આ જે ઓલા પાઇપ નાખાની મેં દબાઈ ગઈ છે, પાઇપ એ લોકોની અમારી પાઇપ દબાઈ દીધી વરસાદ આપણી ગટરની, તો એ લોકો આ રિપેર કરી દેવું જોઈએ, એ લોકો નથી કરી દેતા। એ શું કહે છે? હવે ના પાડે છે એ લોકો કે અમારું કામ કમ્પ્લીટ, હવે તમારે કરવાનું। તો હવે આ રિપેરિંગ કોણ, પાલિકા કરશે કે એજન્સી કરશે? એ લોકોએ પાલિકાનું કીધું, આ માટીને આ બધું જે રહ્યું મેં આજ કીધું, ફોન કર્યો તો મને કહે અમે ઉપર લેશો અમારી પાલિકામાંથી કરવામાં આવે તો અંદાજે કેટલો ખર્ચો છે? 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો મને કીધો। તો એ લોકો છે તો પાલિકા ખર્ચો કરશે, પાલિકામાં તો પ્રજાના પૈસા હોય છે, ટેક્સના। એ લોકોના કોન્ટ્રાક્ટના હિસાબે નગરપાલિકાના પૈસા 5 લાખ રૂપિયા ખોટા વાપરવાના ને, વાંક આરએનબી વાળાનો છે, જે તે કોન્ટ્રાક્ટર, એ લોકો ધ્યાન ન આપેલા પૈસા નગરપાલિકાના હેરાન થવાનું। એ લોકોને વાત કરી તમે? હા, મેં વાત કરી, ના પાડે છે? ના પાડી નહીં, એ કરી નાખતું માટી અમે લઈ, આ બાકી તમે કરાવી લ્યો। આ ખર્ચો જે છે તે પાલિકા ઉપર પાલિકા છોડવાનું। તો મિત્રો, આ હતા સતીશભાઈ, જે આ વોર્ડના સદસ્ય છે, તેઓ કહી રહ્યા છે કે અમે એજન્સી જે છે તેને પણ વાતચીત કરી છે કે આ તમે જે ભંગાણ કર્યું છે તે તમે જ રિપેર કરો, પરંતુ એ લોકો કહી રહ્યા છે કે અમારા ભૂંગળા જે છે તો અમે તો નાખી દીધા છે, હવે પછી જો કે ભંગાણ જે કંઈ હોય એ પાલિકા દ્વારા કરવામાં આવે। જો કે પાલિકા દ્વારા કરવામાં આવે તો એ હળવદના શહેરીજનોનો આ ટેક્સના પૈસા છે તે આમાં બગાડી બીજા જાય અને પૈસા એ પ્રજાના આમાં કારણ વગરના બગડે। એટલે ખરેખર આ કામ જે છે તે જેને ભંગાણ કર્યું છે તેને કરવાનું જ હોય છે, તેવું સતીશભાઈ જણાવી રહ્યા છે। મિત્રો, અત્યારે અમે છીએ સિદ્ધિવિનાયક સોસાયટી તેમજ સામે મહર્ષિ ટાઉનશીપ એ જગ્યા પર છીએ। આપ જોઈ રહ્યા છો, હમણે જે પ્રકારે વાત કરી કે ત્યાં ગટરમાં ભંગાણ થયું છે અને તે ગટર ત્યાં જે છે ત્યાં સુધી પાણી નથી પહોંચી શકતું। માત્ર ત્યાં જ સમસ્યા છે એવું નથી, પરંતુ અહીં જે રાણેકપર રોડ પર આવેલી સોસાયટીઓ જે છે તે ત્યાં પાણીનો નિકાલ નથી, સંપ સુધી પાણી નથી પહોંચી શકતું, એના કારણે આ પાણી રસ્તાઓ પર ભરાયા છે। એટલે કે રાણેકપર રોડની જે સાઈડમાં છે ત્યાંથી આ ઉપરથી આનંદ બંગલો જોઈ કે સાનિધ્ય બંગલો જોઈએ, સુકન બંગલો જોઈએ, રાણેકપર રોડ ઉપર જે કંઈ સોસાયટીઓ આવેલી છે તેનું આ વાર્ષિક દરમિયાન આ રાબેતા મુજબ પાણી આવતું હોય છે, પરંતુ એવું નથી કે આ ચોમાસું છે અને પાણી ભરાણું છે, વરસાદ નથી થયો, પરંતુ આ પાણી જે ગંદુ છે ગટરનું છે,
અને આગળ જે પ્રકારે એજન્સીએ ગટરમાં ભંગાણ કરી દીધું છે તેના કારણે આ પાણી આગળ પણ આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાઓએ પાણીની કુંડીઓ છલકાઈ રહી છે, કારણ કે પાણી ત્યાં સમ સુધી નથી પહોંચી રહ્યું. ત્યારે પાલિકાના સદસ્ય જે છે સતીશભાઈ, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ભંગાણ જેને કર્યું છે તે જ આને રિપેર કરે, કારણ કે આને લઈને આજુબાજુના અહીં સ્થાનિક દુકાનધારકો જે કહે છે તે પણ કહી રહ્યા છે કે આ પાણી જે છે તે રસ્તા પર આવે છે અને આ એટલું દુર્ગંધ મારતું પાણી છે જે આને અટકાવવું ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ કરી અને અમે એજન્સીને પણ કહી રહ્યા છીએ કે તમે તમારા ખર્ચો બચાવવા માટે પાલિકા પર ન થોપી બેસાડો. તમે તોડ્યું છે તો તમે જ રિપેર કરો.